મારું નામ લીલા છે, મારી ઉંમર 24 વર્ષની છે અને હું ખૂબ જ સુંદર છું. મારે હજુ કોઈ સંતાન નથી અને મારા પતિ બીજા શહેરમાં કામ કરે છે. પગાર બહુ સારો ન હોવાથી તે મને સાથે ન લઈ ગયા, કારણ કે તે આ છોકરાઓ સાથે રૂમ શેર કરીને રહે છે. ખરેખર હું ખૂબ જ સુંદર દેખાઉં છું, પરંતુ તેમ છતાં મેં પોતાને માવજત કરવા પર ઘણું ધ્યાન આપ્યું છે. હું મારા પોતાના જેઠ સુરેશ અને તેની પત્ની સાથે મેઘાલયમાં રહેતી હતી. મારા પતિ ક્યારેક રજાઓ ન મળતી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગોવામાં રહેતા હતા, એટલા માટે તે ઘરે ઓછા આવતા હતા, પરંતુ તે કલાકો સુધી ફોન પર વાત કરતા હતા. હું મારો ખાલી સમય મારી જેઠાણીને તેના પુત્ર સાથે વિતાવું છું, પણ હું રાત્રે વહેલી સૂતી નથી, કારણ કે જો મારા પતિ મારી સાથે ન હોય તો હું તેમને ખૂબ જ મિસ કરતી હતી. ક્યારેક મને એવું લાગતું કે મને તેમની સાથે લઈ જાય, કારણ કે રાત્રે જેઠના રૂમમાંથી ખૂબ જ વિચિત્ર અવાજો આવે છે. એક વખત જ્યારે મને પીઠનો દુખાવો થતો હતો, મારી જેઠાણીનો દીકરો 13 વર્ષનો હતો. કહ્યું, કારણ કે હું તમને માલિશ કરી દઉં, કદાચ તમને રાહત મળી શકે. તેથી મેં કહ્યું, તું મને માલિશ કરીશ. તે મસાજ માટે સહેમત થયો અને મને તેલની માલિશ કરવાથી શરૂ કર્યું, જેના કારણે મને ઘણી રાહત મળી હતી. અને મને ખબર નથી મેં જે આગને કાબૂમાં રાખી હતી તે ખૂબ જ વધવા લાગી હતી. મેં મારી જાતને સમજાવ્યું કે હું પરણિત છું અને દીકરો નાનો ઘણો છે. મેં એ દિવસે મારી જાતને મનાવી લીધું હતું. હું અંદરથી તડપી રહી હતી. એક દિવસ અચાનક મારા જેઠની પત્નીએ તેના ભાઈના ઘરે જવાનું થયું, કારણ કે તેની માતાની તબિયત સારી નહોતી. તેમનો દીકરો પણ તેમની સાથે જતો હતો. તેના નાની તેને જોવા માંગતા હતા. ફરી મને કહ્યું, હું ફોન પર તારા જેઠને બધું કહી દઈશ, તો બસ ઘરનું સંભાળ રાખજે અને રાત્રે તેમને જમાડજે. આટલું કહીને તે બસ નીકળી ગયા. જ્યારે મારા જેઠ રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમને હું કંઈ કામ કરતી હતી. મારા જેઠે મારે નોંધ લીધી ન હતી અને સીધો નાહવા રૂમમાં ગયા. થોડી વાર પછી જેઠનો અવાજ આવ્યો, કૃપા કરીને મને એક રૂમાલ આપો. હું સમજી ગઈ કે જેઠને કદાચ ખબર નહીં હોય કે તેમની પત્ની તેમના માતા પિતાને ઘરે ગઈ છે. તેથી હું તેમને રૂમાલ લઈને ઝડપથી ત્યાં પહોંચી ગઈ અને મેં દરવાજો ખટખટાવતા અચાનક મને તેમની પત્ની સમજીને બાથરૂમની અંદર ખેંચી લીધી. સબરમાંથી તેમના પાણી પડી રહ્યું હતું. મેં મારી જાતને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. હું ફુવારાના પાણીથી સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી. હું ખૂબ જ સંકોચ અનુભવી રહી હતી. જલ્દી મારા જેઠજીએ મારો અવાજ સાંભળ્યો. પછી હું તરત મારી તરફ વળ્યા અને મારો ચહેરો જોઈને તે ચોંકી ગયા. હું બહાર દોડી ગઈ. બહાર આવતા જ મારું હૃદય ધડકવા લાગ્યું. મેં તરત જ કપડાં બદલી નાખ્યા અને મારા જેઠ સ્નાન કરીને બહાર આવ્યા અને ડાઇનિંગ ટેબલ પાસે પ્રિયંકા બૂમો પાડવા લાગ્યા. હું ખૂબ જ સંકોચ અનુભવી રહી હતી, પણ મેં તેમનો અવાજ સાંભળીને હું તેમની પાસે ગઈ અને મેં નીચે આંખે કહ્યું, તેમના માતા પિતાના ઘરે ગઈ છે, તમે બેસો, હું ભોજન તૈયાર કરું છું. મારા જેઠજીએ કહ્યું હતું, પણ હું વ્યસ્ત હતો, તેથી હું કોલ ઉપાડી શક્યો નથી. જેની ખુરશી પર બેઠા મને ખોરાક બહાર કાઢ્યો અને તો ઉપર જોઈ રહ્યા હતા. જેઠજીએ ખાવાનું ખાધું તો મને કહ્યું, તમે ખાઓ. હું પછી મારો હાથ પકડ્યો અને મને કહ્યું, માફ કરજો, મને લાગ્યું કે તમે પ્રિયંકા છો. મેં કહ્યું, કોઈ વાંધો નહીં જેઠજી, હું સમજી ગઈ છું કે આ બધું ભૂલથી થઈ ગયું છે. તો તેમણે મને કહ્યું, મને માફ કર્યો છે તો સાથે કહી ઠીક છે, પણ મને સાથે બેસીને ડિનર કર્યું અને અહીં અમે ત્યાંની ઘણી વસ્તુઓ વિશે પણ વાત કરી. પછી મેં વાસણો ભેગા કરવાનું શરૂ કર્યું. મારા જેઠે કહ્યું, રહેવા દો, સવારે કરી લેજો, હવે સૂઈ જાઓ. અને કહ્યું, મારે સવારે કરવાનું છે તો શા માટે હું હમણાં જ ના કરું. બોલ્યા પછી હું કામ કરવા લાગી. પછી મારા જેઠ મારી સાથે વાસણો સાફ કરાવવા લાગ્યા. મેં કહ્યું, તમે આ શું કરો છો? હું ફરી કરી લઉં છું. તો તેમણે કહ્યું, હું કેવી રીતે તેના કરું, ખૂબ કામ કરું છું, હું તમને મદદ પણ ના કરી શકું. મારી સાથે વાસણો ધોવા લાગ્યા અને ફરી કહ્યું, હવે રહેવા દો. મારી વાત સાંભળીને તેમણે કહ્યું, ચાલો સાથે મળીને કામ કરી લઈએ. આ બાને હું તમારી સાથે થોડી વાત પણ કરી લઈશ. પછી બધું કામ પૂરું કરીને થોડી વાર વાતો કરી અને અમે પછી કહ્યું, ચાલો હવે સૂઈ જઈએ, રાત બહુ થઈ ગઈ છે. મને એવું ન લાગ્યું જેથી મને જોઈને મારા હૈયામાં કંઈક થઈ રહ્યું હતું અને હું રૂમમાં જવા લાગી. મારા જેઠ પણ મને ગુડ નાઇટ કહીને ચાલ્યા ગયા.
સવારે મારા જેઠે જાતે જ પહેલાં જ મેં તેમના તમામ કામ પૂર્ણ કર્યા અને નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. એટલામાં જેઠ બહાર આવ્યા અને કહ્યું, આટલી ઝડપથી આ બધું કરવાની જરૂર નહોતી. મેં કહ્યું, જેથી તમને ઓફિસે મોડું ન થાય. જેથી એ કહ્યું, હું આજે તો ઓફિસે નહીં જાઉં. હું તમને રાત્રે જ કહેવા માંગતો હતો, તમને ઊંઘ આવતી હતી એટલે કહ્યું ને ભૂલી ગયો. મેં કહ્યું, કંઈ વાંધો નહીં, તમે સ્નાન કરો, હું નાસ્તો બનાવું છું. મારા જેઠે સ્નાન કરીને આવ્યા અને પછી અમે બંને સાથે નાસ્તો કર્યો. ત્યારે મારા જેઠે કહ્યું કે તમે ઘણા સમયથી બહાર ગયા નથી અને ભાઈ પણ નથી. તેથી હું વિચારી રહ્યો છું કે તમને ક્યાંક લઈ જઈશ. જો તમને મારી સાથે હેડલાઉટ કરવામાં વાંધો ન હોય તો. મેં કહ્યું, ઠીક છે, જેથી મને કોઈ સમસ્યા નથી. પછી પણ દીદીને ખબર પડે તો કહ્યું, ટેન્શન ન લો, એટલે અધિકાર નથી તમારા પર. આ પાછી મને બહાર ફરવા લઈ જઈ ગયા અને મને મૂવી પણ બતાવ્યું અને પછી અમે હોટલમાં પણ મને ખવડાવ્યું અને બધી ખરીદી પછી સાંજ પડી ગઈ. તેથી મારા જેઠે જે જમવા માટે બહારથી ઘણો ખોરાક લીધો હતો અને અમે બંને ઘરે જવા નીકળ્યા. એટલામાં મને મારા પતિનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને મારા પતિ સાથે વાત કરવા લાગી. એટલામાં જ મારા માટે બોલાવીને મારા પતિએ કહ્યું કે હું અત્યારે વ્યસ્ત છું, હું તમારી સાથે થોડી વાર પછી વાત કરીશ. અને તેમની વાત કરી દીધી. મેં આવું પહેલી વાર કર્યું હતું. ત્યાંથી જ મારા પતિએ ખૂબ જ વિચિત્ર લાગ્યું. પછી રાત્રે મેં મારા જેઠ સાથે ભોજન કર્યું. હું પણ મારા જેઠ સાથે સારી રીતે ભળી ગઈ હતી. જમવાનું પૂરું કરીને હું મારા રૂમમાં જવા લાગી. ત્યાંથી મેં મારા જેઠને કહ્યું કે આજે તમે તમારા નાના ભાઈની ખોળ પૂરી કરી છે, તમે ખૂબ સારા છો. તેમને કીધું હું કેવી રીતે ભરી શકું એ મારા વસવાટમાં નથી અને સંકોચ અનુભવ્યો. અને હું કહું, તમને તેના ભાઈ છો, જેટલો તેમનો અધિકાર છે એટલો તમારો પણ એટલો જ છે. અને હસવા લાગી. મારું તોફાની સ્મિત જોઈને મારા જેઠ બધું સમજી ગયા હતા. થોડી વાર પછી મારા જેઠજીએ કહ્યું, ચાલો સૂઈ જઈએ, ઘણું મોડું થઈ ગયું છે. હું ઊભી થઈ અને મારા રૂમમાં ગઈને ખૂબ જ ખરાબ લાગતું હતું. મેં જે મારા જેઠને સ્પષ્ટ કહી દીધું હતું, પરંતુ તેમ છતાં તેમણે મારી ઈચ્છા સમજાઈ નહીં. તે રાતે હું સૂઈ ગઈ. સવારે મને મારા પતિનો ફોન આવ્યો. ત્યારે તેમણે મને પૂછ્યું, તું ગઈકાલે ક્યાં હતી? વાહનોનો અવાજ આવી રહ્યો હતો. તો તેથી મેં કહ્યું કે હું બજારમાં ગઈ હતી. ત્યાંથી મારા પતિએ કહ્યું કે કોની સાથે ગઈ હતી? તેણે પૂછ્યું, તો મારો મતલબ શું છે? તો મારા પતિએ કહ્યું કે જ્યારે મેં તને ફોન કર્યો ત્યારે એટલામાં એક માણસનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે મેં ફોન કર્યો ત્યારે તે ફોન કાપી નાખ્યો હતો અને કહ્યું હતું, વાસ્તવમાં જેઠજી મારી સાથે હતા, મારી તબિયત સારી ન હતી. તો મારા પતિએ કહ્યું, તું હમણાં જ કહેતી હતી કે તું બજારમાં ગઈ હતી. હવે શંકા ગઈ અને કહ્યું કે હું તમને પરેશાન કરવા માંગતી ન હતી, ત્યાંથી જ મેં તમને આમ કહ્યું. ખરેખર મારી તબિયત બગડી ગઈ હતી, ત્યાંથી જ મને દવાખાને લઈ ગયા હતા. તો મારા પતિએ પૂછ્યું, તને શું થયું છે? તેથી મેં કહ્યું કે મને તાવ આવે છે. તો મારા પતિએ મને કહ્યું, તે ઠીક છે, તો તારું ધ્યાન રાખજે અને સમયસર દવા લઈ લેજે. કોઈ પ્રોબ્લેમ હોય તો ભાઈને જણાવજે, તને ફરીથી ડૉક્ટર પાસે લઈ જશે. મારા જેઠ તેમની ઓફિસે ગયા હતા અને મને ઘરમાં રહેવાનું બિલકુલ મન થતું ન હતું. તેની ઈચ્છાઓ વારવાર ઉભરતી હતી. મારા જેઠને ફોન કર્યો. મારા જેઠે કહ્યું, શું થયું? ત્યાંથી મેં કહ્યું કે એવું કંઈ નથી, હું ફક્ત તમને યાદ કરી હતી. જ્યારથી મેં તારી સાથે સમય પસાર કર્યો છે ત્યારથી મારી હાલત ગંભીર છે. તમે અત્યારે ઘરે આવી શકો છો નહીં? તેમને મારી આવી વાતો તેમને થોડું અજુગતું લાગ્યું અને મને કહ્યું કે હું હમણાં જ ઘરે આવું છું. અને મારા જેઠજી મારી યાદોમાં ખોવાઈ ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.